उत्तर भारत में हिमवर्षाના કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। વહેલી સવારે ધ્રુજાવી દેતી ઠંડીનો મારો રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે। ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। તો હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીની પણ આગાહી કે કેટલાક સ્થળે 10 ડિગ્રીથી પણ નીચે તાપમાન જઈ શકે છે। એક અઠવાડિયા સુધી રહેશે ઠંડીનો રાઉન્ડ। ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન। આ ઉપરાંત કચ્છમાં પણ 8 થી 10 ડિગ્રી ઠંડીની સંભાવના વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો પણ ઠૂંઠવાશે। 8 થી 18 ડિગ્રી વચ્ચે રહી શકે તાપમાન। હવે આગળ વાત મહિલા આરએફઓનો દુશ્મન કોણ? સુરતના મહિલા આરએફઓને માથામાં ગોળી વાગી। શંકાસ્પદ હાલતમાં કારમાંથી સોનલ ગોસ્વામી મળી આવ્યા। નોંધ્ય છે કે આરએફઓ ઓફિસર પતિ સાથે તેમનો વિવાદ પણ ચાલી રહ્યો છે। પતિ સુરત આરટીઓ વિભાગમાં ઇન્સ્પેક્ટર છે। પત્ની સોનલ ગોસ્વામી અને પતિ નિકુંજ ગોસ્વામીનો લગ્ન જીવનમાં લાંબા સમયથી માથાકૂટ ચાલી આવી રહી છે। 1 વર્ષ પહેલા પત્નીએ પતિ નિકુંજ ગોસ્વામીને સ્ત્રી સાથે પકડી પાડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। બંનેના લગ્ન જીવનમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા ઝઘડાને લઈને બંને અલગ રહે છે। સોનલ ગોસ્વામીને ગોળી વાગ્યા બાદ પતિનો મોબાઈલ સ્વિચ ઓફ મળી આવ્યો હતો। ઘટનામાં પતિ પર શંકા જતા પોલીસે પતિ નિકુંજની શોધખોળ શરૂ કરી છે। પતિ પત્નીના લગ્ન જીવનમાં છેલ્લા 2 વર્ષથી એકબીજાથી છૂટા થવા માટે કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે। હાલ સોનલ ગોસ્વામી જે શહેરની પીવી સવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમના માથાના ભાગે સર્જરી કરવામાં આવી રહી છે। તો માથાના ભાગેથી બુલેટ નીકળતા તબીબોએ પોલીસને પણ જાણ કરી। હાલ સોનલ સોલંકીની હાલત ગંભીર હાલતમાં છે। ફરજ પરના તબીબે સોનલ સોલંકીની હાલત જોતા 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે। તેઓ બેભાન હાલતમાં હોય ત્યારે ભાનમાં આવશે ત્યારે આખી ઘટના શું હતી તે બાબત પરથી રહસ્ય બહાર આવશે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જોખા ખાતે સોનલબેન સોલંકીના પરિવારની પણ મુલાકાત કરી। તો પરિવારના સભ્યોએ આ બાબતે કશું બોલવા જ તૈયાર નથી। કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે। એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે। એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી। સુરત જિલ્લાની અંદર ક્રાઇમની ઘટનાએ માથા મૂકી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। ખાસ કરીને જે આસ્થા જોખા ખાતે રહેતા સોનલબેન સોલંકી જેઓ વન વિભાગની અંદર નોકરી કરે છે અને આ જે આસ્થા જોખાથી એઓ સુરત ખાતે જતા હતા એ સમય દરમિયાન ગઈકાલે અચાનક અકસ્માત સર્જાયાની ઘટના કામરેજ પોલીસને આવતા અને જે ગાડીની અંદર જે સોનલબેન સોલંકી હતા એ ઈજાગ્રસ્ત હતા। પોલીસે એમને પીવી સવાણી હોસ્પિટલ ખાતે લઈ જવાની ફરજ પડી હતી અને ત્યાં જે ત્યાંના તબીબ છે એ માથાના ભાગે ગંભીર જે હોય જે અંતર્ગત સર્જરી કરતા અંદરથી એક બુલેટ એટલે કે ગોળી મળી આવી હતી અને ગોળી મળી આવતા જ જિલ્લા પોલીસ સહિતનો કાફલો ફાયરિંગની ઘટનાને ધ્યાનમાં લઈને દોડધામ કર્યું હતું। પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે આ ચકચારી ઘટના છે સુરત શહેરમાં અંદર પણ આ સોનલબેન સોલંકી અને એમના પતિ નિકુંજભાઈ ગોસ્વામી જે પાલ આરટીઓ કચેરી ખાતે ઇન્સ્પેક્ટરની ફરજ બજાવે છે એમના લગ્ન જીવનની અંદર છેલ્લા 1.5 વર્ષથી ખતરાગ ઉભો થયો હતો જે અંતર્ગત છેલ્લા 3 દિવસ આ ઘટના બની છે ફાયરિંગની 3 દિવસ પહેલા પણ આ સોનલબેન સોલંકીની ગાડીની અંદર જીપીએસ ટ્રેકર પણ લગાવવામાં આવ્યું હતું અને જીપીએસ ટ્રેકરની જાણ કામરેજ પોલીસને અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ કામરેજ પોલીસને જીપીએસ ટ્રેકર કોણે લગાવ્યું છે એ બાબતની છાનબીન ચાલી રહી હતી જે અંતર્ગત ગત રોજ આ સોનલબેન જે ગાડીની અંદર હતા તો જે ફાયરિંગ કર્યું છે કોણે
કે પોતે આત્મહત્યા કરી છે, ગોળી મારીને, એ એક સવાલ ઉભો થવા પામ્યો છે. પરંતુ જે સમય દરમિયાન ઘટના બની એ સમય દરમિયાન જે આ હોન્ડા અમેઝ કાર છે એના પાછળના કાચો બંધ હતો અને આગળના બે કાચો ખુલ્લા હતા અને બાજુમાં એક એક્ટિવા પણ પડ્યું હતું. એટલે શંકા એવી ઉપજી છે પ્રથમ તબક્કે કે અકસ્માત બની શકે, પરંતુ અકસ્માતની ઘટના ને હવે ફાયરિંગમાં તબદીલ જોવા પામી છે. અને ફાયરિંગ કર્યું છે કોણે કે પોતે ગોળી મારી છે એ બાબતનો રાજ હાલ જિલ્લા પોલીસ દ્વારા જે છાનબીન કર્યા બાદ ખબર પડશે. અને ખાસ કરીને આ સોનલબેન સોલંકી ઉપર અગાઉ પણ અનેક વખત એમના પતિ નિકુંજ ગોસ્વામી દ્વારા હેરાન પરેશાન કરવાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત. ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ મામલે આપને શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ, ગઈકાલે કામરેજ ખાતે જે પ્રકારે સુરતના આરએફઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે તેને લઈને તંત્ર દોડતું થયું છે. કહી શકાય કે આરએફઓ સોનલ સોલંકીના લગ્ન નિકુંજ ગોસ્વામી સાથે થતા સોનલ સોલંકીમાંથી ગોસ્વામી બની હતી. લગ્ન જીવન દરમિયાન 5 વર્ષનો દીકરો છે, પણ 2 વર્ષ પહેલાં પતિ પત્ની વચ્ચે લગ્ન જીવનને લઈ માથાકૂટ થતાં બંને 2 વર્ષથી અલગ રહેતા હતા. કહી શકાય કે ગયા વર્ષે એટલે કે 2025ની 17 જાન્યુઆરીએ સુરતના ઉમરા ગામ વિસ્તારમાં પતિ નિકુંજ પર સ્ત્રી પરિવારના કુટુંબિક મહિલા સાથે તે ત્યાં રહેતો હોવાની વિગત મળતા સોનલ પહોંચી હતી. પોલીસને લઈને અને પતિને રંગે હાથ પકડી હતી. સમગ્ર મામલો પહોંચ્યો તો સુરતના ઉમરા પોલીસ મથકે, પણ જે પ્રકારની આખી ઘટના હતી તેને લઈને પોલીસે માત્ર વ્યભિચારનો ગુનો દાખલ કર્યો હતો. તે સમયે પણ પતિ પત્ની ખૂબ જ ગુસ્સામાં હતા, એકબીજાના જાની દુશ્મન બની ગયા હતા અને ત્યારબાદ આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. એટલે કે છેલ્લા 2 વર્ષથી પતિ પત્ની બંનેથી અલગ રહેતા હતા અને જે પ્રકારની આ સમગ્ર ઘટના હતી તેને લઈને પતિ પત્ની વચ્ચે સંબંધોમાં તીખાશ વધી રહી હતી. અને ગઈકાલે જે રીતે સોનલના માથામાં ગોળી મારેલી હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોનલ સોલંકી ઉર્ફે સોનલ ગોસ્વામીને સારવાર અર્થે સુરતના કાપોદ્રા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના માથાના ભાગેથી ગોળી મળી આવી છે. સૌથી મહત્વની વાત છે કે આરએફઓ સોનલ પાસે સરકારી હથિયાર છે નહીં, પર્સનલ હથિયાર છે તે પણ પોલીસ સ્ટેશનમાં જમા છે. પતિ ઘટના બાદ તેનો મોબાઈલ સ્વિચ ઓફ છે અને ખાસ કરીને પતિ દ્વારા અવારનવાર પત્નીને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેને લઈને કામરેજ પોલીસે પતિ નિકુંજ ગોસ્વામી પર તપાસનું કેન્દ્ર કરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે. જોકે કાલની ઘટના બાદ નિકુંજનો મોબાઈલ સ્વિચ ઓફ છે, તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. ત્યારે હવે સોનલ ભાનમાં આવ્યા બાદ તેના પર હુમલો કોણે કર્યો હતો તેની હકીકત મળશે. પણ કહી શકાય કે હત્યા કે આત્મહત્યા વચ્ચેના ઘૂંટાતા રહસ્યમાં એક વાત ચોક્કસ છે કે સોનલ સોલંકી પાસે કોઈ પણ જાતનું સરકારી હથિયાર છે નહીં, તેનું ખાનગી હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા છે. તો ફાયરિંગ થયું તો ક્યાંથી થયું આ લઈને મોટો સવાલ ઊભો થયો છે. અને પતિ કહી શકાય નિકુંજ ગોસ્વામી જે રીતે ધમકીઓ આપતા હતા પત્નીથી છૂટા થવા માટે, પતિથી છુટકારો મેળવવા માટે છેલ્લા 2 વર્ષથી જે રીતે માથાકૂટ ચાલી રહી છે, એટલે કે સમગ્ર કેસની શંકાસ્પદ તરીકે પતિ નિકુંજ જોવામાં આવે છે. અને ઘટના બાદ નિકુંજનો મોબાઈલ સ્વિચ ઓફ છે, જેને લઈને પોલીસે નિકુંજના અલગ અલગ ઠેકાણે તેની તપાસ શરૂ કરી છે. જે કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તમામ શંકા એ પતિ નિકુંજ પર જઈ રહી છે, પરંતુ તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. તો હવે આગળ વાત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી. અમદાવાદ જિલ્લાના કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં આ ઉજવણીનો સ્મરણ પર્વ ઉજવાઈ રહ્યો છે. તો નોંધનીય છે કે અમદાવાદ જિલ્લામાં કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં આજે વંદે માતરમના સ્મરણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થતાં આ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, થોડી ગરમી હજુ લાગે છે, પણ સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. તમારી મુશ્કેલીઓનું ધ્યાન રાખવું અમારી ફરજ છે.
રાજ્ય કક્ષાના વંદે માતરમ એટ 150 કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, हमारा मुख्य सलाहकार श्री हसमुखभाई अडिया, अधिक मुख्य सचिव श्री S.J. हैदर, अधिक मुख्य सचिव डॉक्टर अंजू शर्मा, सचिव श्री अश्विनी कुमार, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। देशभक्तिनो अभूतपूर्व माहौल देशभરમાં જાગ્યો છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર કરતા ઉત્સવો આ વર્ષમાં ઉજવાઈ રહ્યા છે। આ વર્ષે સરદાર સાહેબની જન્મ જયંતિનું 150મું વર્ષ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિનું પણ 150મું વર્ષ, સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણનું પણ 75મું વર્ષ આ વર્ષે ઉજાઈ રહ્યું છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને દિશા દર્શનમાં એક વર્ષ સુધી આવા સ્મૃતિ સમારોહની ઉજવણી થવાની છે। આવા રાષ્ટ્રીય ચેતનાસભર ઉજવણીમાં આજે વધુ એક ગરિમામય ઉજવણીનો અવસર છે। 1875માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના 150 વર્ષ આજે પૂર્ણ થયા છે। તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે। આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંથ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું। પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો। વંદે માતરમ માત્ર એક ગીત નથી, એ તો ભારતના આત્માનો નાદ છે। તે રાષ્ટ્ર પ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયોના હૃદયમાં અંતર ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે। આ એવો ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ 140 કરોડ ભારતીયોના હૃદયના તાર રણઝણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે। વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ, પરંતુ પ્રેરણા ગીત પણ છે, જેને સ્વતંત્રતા સંગ્રામથી લઈ આજ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે। વંદે માતરમના રચયિતા શ્રી બંકિમચંદ્રની નાનકડી દીકરીએ તેમને પૂછ્યું કે તમે માતૃભૂમિની સ્તુતિ કરો છો તે કેવી છે તે મને કહો। ત્યારે તેમણે જવાબ આપ્યો। તેમણે વંદે માતરમ ગાનની રચના કરીને કહ્યું કે આ હરિયાળી, ફળદ્રુપ, સૌને પોષણ આપનારી, નીલવર્ણો ખેતરો ધરાવતી સુખદાયીની ભારત ભૂમિ જે નદીઓ અને સરોવરથી વ્યાપ્ત છે। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 1950માં વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો। આજે પણ જ્યારે વંદે માતરમ ગવાય કે તેને સાંભળીએ ત્યારે માતૃભક્તિ અને મા ભારતીની આરાધનાનો ભાવ ઉભો થાય છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો વંદે માતરમ એ આપણી આન, બાન અને શાન છે। વંદે માતરમ શબ્દો નથી, પરંતુ આપણી આઝાદીનો ધબકાર છે। વંદે માતરમ એ વિકાસનો રાજમાર્ગ છે, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તમ હિ પ્રાણ શરીરે એમ કહીને પ્રત્યેક શ્વાસમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે। વંદે માતરમ ગીતમાં મા ભારતીની જે કલ્પના કરવામાં આવી છે
તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ તમામ પગલાં લીધા છે. ગુજરાતમાં પંચામૃત શક્તિની વાત હોય, કન્યા કેળવણીની વાત હોય કે પછી ગરીબ વંચિતોનું કલ્યાણ હોય, સૌનો વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના વંદે માતરમમાં રહી છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા આપણને મળી છે. આ પ્રેરણા દ્વારા આપણે સૌ સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ. સ્વદેશીને વંદે માતરમ ગીત સાથે સીધો સંબંધ છે. 1906માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું ત્યારે ગુજરાતની ધરતી ઉપર સૌ પ્રથમવાર વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. સ્વદેશી વસ્તુઓથી માતૃભૂમિના વિકાસ સાથેનું સંધાન ગુજરાતની આ પાવન ભૂમિ પર ત્યારે રચાયેલું. આજે વંદે માતરમ ગાન પછી આપણે સૌ સ્વદેશી અપનાવવાના શપથ પણ લેવાના છીએ. સમાચારમાં આગળ વાત કરીએ. મોરબીમાં વાંકાનેરમાં માતાજીના નામે ધતિંગનો પર્દાફાશ થયો. શક્તિપરા વિસ્તારમાં ચાલતા ધતિંગનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. માતાજીની ભૂમિમાએ થાનગઢના વ્યક્તિની દવા બંધ કરાવી હતી. દવા બંધ કરાવી દેતા મોત થયાનો પરિવારે દાવો કર્યો. પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા ધતિંગનો પર્દાફાશ કરાયો હતો. 2000થી લઈને 20,000 સુધીની આ જે ભૂમિમાં છે તે પૈસા પણ લેતી હતી, રૂપિયા ખંખેરતી હતી, જેનો ખુલાસો થયો છે. સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, લગ્ન સંબંધી સમસ્યાઓના નિકાલનો પણ દાવો કરતી હતી ભૂઈ હનીફા. ભૂઈ હનીફાએ લોકોની માફી માંગી છે અને ધતિંગ બંધ કરવા માટે જાહેરાત પણ કરી છે. વાંકાનેર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ. નામ હનીફાબેન પઠાણ છે અને હું ખોડિયારમાં મેળીમાં પૂજું છું અને જોવાનું કામ કરતી હતી. પણ મારા હિસાબે કોઈને બંદૂક થયું છે તો હું એ પરિવારની માફી માંગુ છું અને આ બધું કાયમના માટે બંધ કરું છું. મારા મમ્મીને છેલ્લા 15-20 વર્ષથી બીપીની દવા ચાલુ હતી, બ્લડ પ્રેશરની. એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને, જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે. તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ અમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું ધરેલું હતું. હિન્દુ, મુસ્લિમ, શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાડીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી અને તેમને આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો. મારા મમ્મીને છેલ્લા 15-20 વર્ષથી બીપીની દવા ચાલુ હતી, બ્લડ પ્રેશરની. એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને. મોરબી જિલ્લાના વાંકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના 2 મઢ બનાવી, મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ, બીમાર લોકોને સાજા કરવાના, અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા. આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી 1279મો સફળ પર્દાફાશ કર્યો છે. તો મહેસાણામાં મંદિરમાંથી દાન પેટીની ચોરી થઈ. સાલરીના પીપળેશ્વર મંદિરમાં આ ઘટના બની. ચડ્ડી બનિયાનધારી ગેંગે આ ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જોકે દાનપેટીમાં વધારે રકમ ન હોવાથી ટ્રસ્ટે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું. તો આપ જોઈ શકો છો ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચડ્ડી બનિયાનધારી આ ગેંગના શખ્સો, આ જે તસ્કરો છે તેમના દ્વારા દાનપેટીની ચોરી કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું ટ્રસ્ટ દ્વારા ટાળવામાં આવ્યું છે.
શ્વાનોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય. રખડતા અને પાલતુ શ્વાન માટે 2 હોસ્ટેલ બનાવાશે. શ્વાન કરડવાના વધતા કિસ્સાને લઈને આ નિર્ણય કરાયો. આવો બનાવ બને ત્યારે 15 દિવસ શ્વાનને રાખવામાં આવશે. પાલતુ શ્વાનોને હોસ્ટેલમાં પૂરી દેવામાં આવશે. શ્વાનને સારવાર આપીને નોર્મલ થશે ત્યારબાદ જે તે સ્થળે પરત છોડવામાં આવશે. તો બીજી તરફ યુએચસી સીએચસીમાં પણ ડોગ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે રીતે ડોગ બાઇટની સંખ્યા વધતી જાય છે તો આ કૂતરાઓ માટે પણ એક અલગ વ્યવસ્થા, અલગ તંત્ર ઊભું થાય એ માટે આગામી સમયમાં અમે 2 હોસ્ટેલ, જે રીતે ગાયો માટે બાકરોલ ગૌશાળા અને દાણી લીમડા ગૌશાળા આવેલી છે, એ માટે ડોગ માટે પણ 2 પ્રકારની 2 જગ્યાએ હોસ્ટેલ બનાવવા માટે જઈ રહ્યા છે. તેની અંદર એને 15 દિવસ 20 દિવસ સુધી રાખવામાં આવે. જ્યાં સુધી એની એફિશિયન્સી ઓછી થાય, નોર્મલ કન્ડિશનમાં આવે, ત્યાર પછી એ જે જગ્યાએથી લાવવામાં આવ્યા હોય તે જગ્યાએ એને પાછા છોડી દેવામાં આવશે. પરંતુ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઇમ્યુનોગ્લોબિનના ઇન્જેક્શન સીએચસી ખાતે મળી રહે સિવિયર એટેકની અંદર, એટલે એને દૂર સુધી ના જવું પડે એ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ સુરતની. અહીં લિંબાયતમાં સલમાન લસ્સીના પકડવાનો મામલો. ભોગ બનનાર યુવકે પોલીસને અભિનંદન આપ્યા. સલમાને પોલીસને બાતમી આપનાર પર પણ હુમલો કર્યો હતો. સલમાને યુવક પર હુમલો કરતા 32 ટાંકા આવ્યા હતા. તો સલમાને યુવક પર હુમલો કરતા 32 ટાંકા લેવામાં આવ્યા હતા. તે સારવાર હેઠળ હતો. હાલ આ યુવક દ્વારા પોલીસની કાર્યવાહીને લઈને પોલીસને તેના દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. हमको बहुत ही अच्छा लगा. सूरत क्राइम ब्रांच ने जो काम किया है, सलमान लस्सी को जो सबक सिखाया है, उससे हमको बहुत ही अच्छा लगा और साहब को हम अभिनंदन कर आए साहब का. हमारा वो रमज़ान महीने का वार चालू था, तो बोले तू यहाँ क्यों बैठा है, पुलिस वालों ने मेरे को पूछा. तो मैं बोला साहब हमारा वार चालू है. शहरी के टाइम पे दुकान खोली हुई थी और उसके बाद में सलमान लस्सी वहाँ से आया. बोले तू हमारी कामगिरी देता है पुलिस वालों को, और ये बोल के मेरे को चाकू मार दिया था. ચણિયા ટોળી એક એવી ફિલ્મ જેણે માત્ર 10 જ દિવસમાં 15 કરોડથી વધુનો વકરો કરી બોક્સ ઓફિસ પર ઐતિહાસિક ધમાકો કર્યો છે. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા કરાયું છે. આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દેશના વિવિધ શહેરોમાં રિલીઝ કરવામાં આવી છે. પુણે, બેંગ્લોર, દિલ્હી, ઇન્દોર, જયપુર, રાયપુર, ગુરુગ્રામ, હૈદરાબાદમાં પણ આ ફિલ્મને પ્રેક્ષકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. તો આ ફિલ્મના પોપટ બોલે ગીતે સંગીતની દુનિયામાં ધમાકો મચાવ્યો છે. ફિલ્મના દરેક પાત્રોની મહેનત સફળ થઈ છે. કલાકારોએ પોતાના અભિનયના જાદુથી તમામ લોકોને ખૂબ આનંદ આપ્યો. હાસ્ય, હિંમત અને ભાવનાથી ભરપૂર ચણિયા ટોળી ધમાલ મચાવી રહી છે. We are thankful to the audience, દર્શક મિત્રોનો, કે દિવાળી પર ફિલ્મ રિલીઝ થઈ. તમે બીજી કોઈ ભાષાની ફિલ્મ ના જોતા, આપણી પોતાની ભાષાની ફિલ્મ તમે આવકારી. અને અમે લોકો ખાલી ફિલ્મ ગુજરાતમાં નહીં કે મહારાષ્ટ્રમાં નહીં, પણ અક્રોસ ધ વર્લ્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, યુએસ, આ બધી જગ્યા પર રિલીઝ થઈ શક્યા. અને બધી જ જગ્યાથી સેમ અમને મળ્યો છે. સો વી ઓલ આર થેન્કફુલ ટુ ધી ઓડિયન્સ. દર્શક મિત્રો ખૂબ આભાર. આ સક્સેસ ખાલી ચણિયા ટોળીની નથી, આ સક્સેસ ફિલ્મ જગતની છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો પછી અમને એક દિવાળી પર ફિલ્મ લાવી શકે. અમારા આ ફિલ્મના કોન્ટેન્ટ ઉપર અમને ખૂબ વિશ્વાસ હતો અને અમારી જીન્સ ડૂબી હતી કે દિવાળી પર ગુજરાતી ફિલ્મ રિલીઝ ના થાય, અને એ જીન્સ અમે તોડી અને અમે 100% કોન્ફિડન્ટ હતા કે અમારો બિઝનેસ ખૂબ સારો થશે અને લોકો દિવાળીના દિવસો દરમિયાન પિક્ચર જોવા આવશે. અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ગુજરાતની જનતાનો ખાસ આભાર માનું છું કે દિવાળીના દિવસોમાં બીજી હિન્દી ફિલ્મોની સામે પણ એમણે અમને આટલો બધો પ્રેમ આપ્યો. હું એટલું જ કહીશ કે હવે લોકલ હેઝ બીકમ ગ્લોબલ, એટલે કોઈ પણ લેંગ્વેજની કોઈ પણ સારી ફિલ્મ હશે એ દરેક જગ્યાએ ચાલશે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.